ઘર પર સોલાર મુકાવવું છે, પણ મેં એવું ઘણીવાર સાંભળ્યું છે કે ઘણા લોકો જે ઓલું સબસિડી મળવાની છે ને એ બાદ કરીને બાકીની રકમમાં પણ કામ કરવા તૈયાર થઈ જાય છે. તો શું તમે પણ આવી રીતે કામ કરો છો ખરા? હા, થિયોરિટિકલી કરી શકાય, પણ એની 3 શરતો છે. અચ્છા. પહેલી કે આ કન્ડિશનની અંદર કંપની તમને સર્વિસ નહીં આપી શકે. કારણ કે કંપની પાસે એટલું પ્રોફિટ માર્જિન જ નહીં હોય. બરાબર. બીજું, કંપનીને આના માટે મટીરિયલમાં હેરાફેરી કરવી પડશે. Right. મતલબ કે તમારે ઘર પર મેં તમને જે કમિટમેન્ટ આપ્યું છે એના સિવાયનું મટીરિયલ મારે તમને આપવું પડશે. રાઈટ. અને ત્રીજું, આના માટે જે કંપની તમે પસંદ કરો છો એ કંપની રિલાયેબલ નહીં હોય, સ્ટેબલ નહીં હોય. યસ. એટલે કે આ કંપની યા તો નવી હશે રાઈટ. અથવા એમને માર્કેટની અંદર એટલું ખરાબ રીતે વર્ક કર્યું છે કે જેના કારણે એને નવા ઓર્ડર નથી મળતા. યસ. તો એમની પાસે ઓર્ડર નથી. રાઈટ. તો મિત્રો એકવાર વિચારજો કે તમે આવી શરતો સાથે કોઈ કંપની સાથે જવા માંગો છો. રાઈટ. ફ્લેમ સોલરેન 50 થી વધારે ટેકનિકલ લોકોની ટીમ ધરાવે છે. અચ્છા. 8 વર્ષથી વધારેનો અનુભવ છે. યસ. અને હા, ગવર્મેન્ટની સ્કીમની અંદર પણ ચોખ્ખા શબ્દોમાં લખેલું છે યસ. કે આ સબસિડી કસ્ટમરના એકાઉન્ટની અંદર જ જમા થશે, ઓકે. નહીં કે કંપની પાસે આવે. રાઈટ. સો મિત્રો, સોલાર છે ને લાઈફમાં એક જ વાર મુકાવવાનું હોય છે. તો આ બધી લોભામણી જાહેરાતો કરતા આપણે પ્રોપર કંપની પાસે જો સોલાર મુકાવીએ તો ઘણું બધું સારું કામ થશે. આ રહ્યો નંબર, અત્યારે જ કોલ કરી વધુ માહિતી પ્રાપ્ત કરો. અને હા, તમારા ઘરે સોલાર છે કે નહીં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.